માતર તાલુકામાં બીજેપી અને આપનું મોટું ગાબડું સામે આવ્યું છે. ભાજપના આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ બીજેપીને અને આપને મોટો ઝટકો મળ્યો છે. માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના જ ભલાડા ગામના બીજેપીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે ભલાડા ગામના બીજેપીના 9 વધારે કાર્યકર્તાઓ ચંદુભાઈ સોલંકી મહેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, ભાવેશભાઈ સોલંકી પરમાર, સંજયભાઈ સોલંકી, હર્ષદભાઈ પરમાર, પૂનમભાઈ પરમાર તથા સંધાણા લિયાકત ખાન, બિસ્મિલ્લા ખાન પઠાણ માતર તાલુકા પંચાયતના માજી સભ્ય સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે આપ માછીલ માજી સરપંચ શ્રી લાલજીભાઈ પરમાર તથા કિરણભાઈ બાવતુભાઈ પરમાર તથા ભાનુભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા તથા નટવરસિંહ મહિડા, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તથા સુબોધ કુમુદ તાલુકા પ્રભારી તથા સંજયભાઈ પટેલ અને ઈશ્વરભાઈ સોલંકી તથા માતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ગોહિલ તથા સંજયભાઈ રાવ કોંગ્રેસ અગ્રણી અને તાલુકા પંચાયત સભ્ય અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા. સાહેબ, આજરોજ માતર તાલુકા પંચાયતની ઇલેક્શન સંદર્ભમાં માતર તાલુકાના સંગઠનના કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યકર્તાઓને આવતા ચૂંટણી સંદર્ભમાં અનેક કામગીરીઓ સોંપણી કરવામાં આવી. અને આ મિટિંગ દરમિયાન ભલાડા ગામના આપના અને ભાજપના કાર્યકર્તાઓ આજરોજ એમનો ખેસ છોડી અને પુનઃ પાછા કોંગ્રેસની વિચારધારામાં જોડાઈ રહ્યા છે. ખેડા જિલ્લા કોંગ્રેસ વતી હું આ તમામ જો જોડાઈ રહ્યા છે એ તમામને સ્વાગત કરું છું અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે અમે બધા ખભે ખભો મિલાવી અને માતર તાલુકાના તમામ કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને કામ કરી અને પછી પાછા કોંગ્રેસને મજબૂતાઈથી આગળ વધારશે અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં કોંગ્રેસનો ધ્વજ લહેરાશે. ભાજપના કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે? 10 થી 12 કાર્યકર્તાઓ આજ રોજ પોતાના કાર્યકર્તાઓ સાથે અહીંયા આજે કોંગ્રેસની વિચારધારામાં જોડાયા છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.